નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી એની અંદર યુનિટ 3 એક્ટિવિટી 3B આપણે આજે સોલ્વ કરીશું. તો એક્ટિવિટી 3Bની અંદર આપણને આપી છે સેન્ટેન્સીસ આર મિક્સ્ડ અપ હિયર. અહીંયા આગળ વાક્યો ભેગા થઈ ગયા છે. આઈડેન્ટિફાય સેન્ટેન્સીસ ફોર સિદ્ધાર્થ, ઈવા એન્ડ નીતિન. હવે આપણે સિદ્ધાર્થ, ઈવા અને નીતિનના વાક્યોને ઓળખવાના છે. રાઇટ ધેમ બિલો. તો અહીંયા જે આપણને સ્પેસ આપી છે, તો આ આપેલી સ્પેસની અંદર આપણે એ વાક્યોને લખવાના છે. તો અહીંયા આગળ આપણે ચલો ફરી એ વાક્યો જોઈએ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા આ વાક્ય કોનું છે? કોણ બોલે છે કે હું ક્યારેય વિદ્યાર્થીઓનું ઇન્સલ્ટ એટલે કે અપમાન કરીશ નહીં. તો કોણ બોલે છે? હા, અહીંયા આગળ આ વાક્ય કોણ બોલે છે? સિદ્ધાર્થ. તો હું અહીંયા એસ કરું છું, સિદ્ધાર્થ. તો તમારે એ વાક્ય અહીંયા સિદ્ધાર્થનો જે આ ફકરો છે, આ ફકરાની અંદર લખવાનું છે. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ. હું આકાશને જોવાનું શીખીશ. તો અહીંયા કોણ છે? આકાશને જોવાનું કે છે ઈવા. તો અહીંયા આ ઈવાનો પેરેગ્રાફ છે, એમાં તમારે વાક્ય લખવાનું છે. આઈ વિલ કીપ અ શેડ ઓફ કાઉસ. હું ગાયો માટે શેડ ઓફ કાઉસ એટલે ગાયોનો એક છાપરી રાખીશ, બનાવીશ, એટલે કે તબેલો બનાવીશ ટૂંકમાં. તો કોણ બોલે છે? આ નીતિન. તો અહીંયા નીતિન માટે હું એન લખું છું. બીજા પેજ ઉપર નીતિન માટેની એ સ્પેસ આપેલી છે. આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાયઝ એન્ડ ટ્રીઝ. હું પક્ષીઓ, પતંગિયા અને વૃક્ષો વિશે અભ્યાસ કરીશ. તો આ વાક્ય પણ કોણ કહે છે? ઈવા. વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ. અમે હાથની પ્રવૃત્તિઓ કરીશું. તો કોણ કહે છે? સિદ્ધાર્થ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારું જીવન એક ટાઈમ ટેબલ ફ્રી એટલે કે ટાઈમ ટેબલ વગરનું હશે. તો અહીંયા કોણ આ વાક્ય બોલે છે? નીતિન. આપણે જાણીએ છીએ કે નીતિન ફાર્મર બનવા માગે છે. તો નીતિનનું જે જીવન છે એ ટાઈમ ટેબલ ફ્રી હશે. ટીચરને તો ટાઈમ પ્રમાણે જવું પડે, પણ અહીંયા ફાર્મર માટે કોઈ ટાઈમિંગ નથી. એ પોતાની ઈચ્છા પ્રમાણે 5-10 મિનિટ વહેલા મોડા ખેતર જઈ શકે છે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ. તો એ વાક્ય પણ નીતિનનું છે. આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે બહાર જઈશ. તો અહીંયા સિદ્ધાર્થ. આઈ વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત. હું ગુજરાતની અંદર સુંદર સ્થળો શોધીશ. તો અહીંયા ઈવા. આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ. હું કોમ્યુનિટી લાઈફ એન્જોય કરીશ. તો આ વાક્ય કોણ બોલે છે? હા, જો અહીંયા આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ આપણને અહીંયા પેરેગ્રાફની અંદર આપ્યું છે કે આઈ વિલ એન્જોય ફેમિલી લાઈફ. તો જે નીતિન પોતાના એસેની વાત કરે છે એમાં આપ્યું છે કે હું મારી કુટુંબનું જીવન એટલે કે કૌટુંબિક જીવન એન્જોય કરીશ. તો અહીંયા આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ. તો એ વાક્ય લઈશું આપણે નીતિનની અંદર. આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. મારી પાસે સારો ખોરાક, શુદ્ધ હવા અને સ્વચ્છ શુદ્ધ પાણી હશે. તો આ વાક્ય પણ નીતિન એન. હવે અહીંયા મેં દરેક વાક્ય ઉપર સિદ્ધાર્થનું વાક્ય છે તો એસ લખ્યું છે, ઈવાનું વાક્ય છે તો ઈ લખ્યું છે, અને નીતિનનું એસેનું વાક્ય છે તો એન લખ્યું છે. એ પ્રમાણે તમારે આ જે સ્પેસ આપી છે આ સ્પેસની અંદર એ વાક્યોને લખવાના છે. આ આપેલી આ સ્પેસ ઉપર તમારે એ વાક્યો લખવાના છે. હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ તો ત્યાં આગળ આપણને નીતિન, તો નીતિનના વાક્યો આપેલા છે. તો જુઓ અહીંયા આગળ જુઓ, આ પેજ નંબર 38 ઉપર નીતિન માટેની પણ સ્પેસ આપી છે. તો એ વાક્યો તમારે ત્યાં નીતિનના લખવાના છે. આગળનું પેજ જોઈએ. એક્ટિવિટી 3C આપણે બીની અંદર જોયું. એસે વિશેના વાક્યો આડાઅવડા થયા હતા એ દરેકના પોતપોતાના એસે પ્રમાણે વાક્યો લખવાના છે.
હવે એક્ટિવિટી સી, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સ. દરેક વાક્ય માટે ખરું અથવા ખોટું, એટલે કે વાક્ય ખોટું હોય તો ટ્રુ, ખોટું હોય તો ફોલ્સ અને ખરું હોય તો ટ્રુ, એ આપણે લખવાનું છે. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. અને જો ખોટું વાક્ય છે એને સાચું બનાવી અને વર્ગમાં કહેવાનું છે, એટલે અહીંયા આપણે વિડીયોની અંદર વાત કરીશું એની. સિદ્ધાર્થ વિલ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. તો આપણે સિદ્ધાર્થ વિશે એના એસેમાં જોયું કે એ પોતાના વિદ્યાર્થીઓ સાથે બૂમો પાડવાની વાત કરે છે, એટલે પિન ડ્રોપ સાયલેન્સ ઈચ્છતો નથી. તો આપણું આ પહેલું વાક્ય જે છે એ કેવું છે? ફોલ્સ. હું અહીંયા એફ લખું છું, ફોલ્સ ફોર એફ. તો વાક્ય ખોટું છે, તો હવે આપણે એને સાચું કહેવાનું છે. તો શું ઈચ્છે છે સિદ્ધાર્થ? સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સિસ્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન હિઝ ક્લાસ. અહીંયા આગળ વિલ, પછી અહીંયા નોટ મૂકવાનું છે. સાચું વાક્ય શું છે? એ પોતાના વર્ગની અંદર પિન ડ્રોપ સાયલેન્સ, એટલે ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એવી, એટલે કે નીરવ શાંતિ ઈચ્છતો નથી. ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. ઈવા સ્કાય ગેઝિંગ એટલે કે આકાશને જોવાનું શીખશે. તો આ વાક્ય સાચું છે, ટ્રુ. નિતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. તો અહીંયા નિતિનનો જે પેરેગ્રાફ છે ફાર્મર બનવા ઈચ્છે છે, તો આપણે જાણીએ છીએ કે ઓર્ગેનિક વિશે વાત કરે છે. તો અહીંયા કેમિકલ ફર્ટિલાઇઝર, નિતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, એ ફક્ત કેમિકલ ફર્ટિલાઇઝર વાપરશે ના, એ તો ફક્ત ઓર્ગેનિક ફર્ટિલાઇઝર વાપરવાનો છે. એટલે આ વાક્ય કેવું છે? ફોલ્સ, ખોટું. તો સાચું વાક્ય શું થશે? નિતિન વિલ યુઝ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આપણને પાઠની અંદર આપેલું છે, જુઓ બુકમાં. સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ પોતાના વિદ્યાર્થીઓનો કેવો મિત્ર બનશે. તો વાક્ય સાચું છે. એ એમને ધમકાવવાનો નથી, પણ એમની સાથે એમના મિત્ર બની અને એમને શીખવશે. તો ટ્રુ સેન્ટેન્સ. પાંચમું વાક્ય છે, ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. તો એ પણ વાક્ય ખોટું છે. ઈવા એ પોતે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર તરીકે સારું પૈસા કમાઈ શકશે. તો ઈવા વિલ અર્ન ગુડ મની, સારા પૈસા કમાશે. હવે અહીંયા આગળ એક્ટિવિટી 3D જેની અંદર આપ્યું છે, હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ. કોણ આ વાક્ય બોલી શકે? રાઇટ ધેર નેમ્સ. તો અહીંયા એમના નામ લખવાના છે. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો હવે અહીંયા આ વાક્યની અંદર શું કહ્યું છે? વિદ્યાર્થીઓ કીપ ક્વાઇટ, શાંતિ રાખો. ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. પેલા વૃક્ષ ઉપર પક્ષીઓ છે. તો આ વાક્ય કોણ બોલી શકે છે? તો એ આપણે એ વિશે લખવાનું છે. તો આ વાક્ય કોણ બોલી શકે? હા, સિદ્ધાર્થ. એ કેવું છે? બહાર જઈ અને વિદ્યાર્થીઓને લાઈવ, એટલે કે બધું બતાવી અને ભણાવવાનો છે. તો સિદ્ધાર્થ બોલી શકે. તો અહીંયા આપણે એસ લખીશું. ફ્રેન્ડ્સ, વી વિલ ગો ફોર અ મૂવી ઓન 26 જાન્યુઆરી. મિત્રો, આપણે 26 જાન્યુઆરીએ પિક્ચર જોવા માટે જઈશું. તો અહીંયા 26મી જાન્યુઆરી એ આપણે શિક્ષણની અંદર આપણા રાષ્ટ્રીય પર્વ જે મનાવીએ છીએ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, એ પ્રમાણે અહીંયા 26મી જાન્યુઆરી વિશે વાત કરી છે. તો એ પણ કોણ કહેશે? સિદ્ધાર્થ. એ ટીચર પોતે પોતાના બાળકોને એ પ્રમાણે ભણાવવા ઈચ્છે છે. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આગળ ટ્રુ ફોલ્સની અંદર આવ્યું કે ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર, તો વાક્ય ખોટું છે. તો અહીંયા વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, તો કોણ કહેશે? આ વાક્ય કોણ બોલશે? નિતિન. અહીંયા આગળ કોણ બોલે છે? તો આપણે એન લખીએ છીએ, નિતિન. એસ ફોર સિદ્ધાર્થ અને એન ફોર નિતિન. ઈવાનું વાક્ય હશે તો ઈ લખીશું. દિવ્યેશ, વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીઝ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ. તો હવે અહીંયા દિવ્યેશ, મહેરબાની કરીને શું તું આ ગ્રુપને, આ મિત્રોને વર્ડ કાર્ડ્સ વહેંચીશ. તો અહીંયા વર્ડ કાર્ડ્સ દ્વારા સિદ્ધાર્થ એ પોતે પોતાના વિદ્યાર્થીઓને શીખવવા માગે છે. તો શું લખાશે અહીંયા? સિદ્ધાર્થ બોલી શકે છે આ વાક્ય. વી સપ્લાય 200 લીટર ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. હું દરરોજ ડેરીની અંદર 200 લીટર દૂધ પહોંચાડીશ. તો કોણ કહે છે? હા, ફાર્મર જે છે, કાઉ એન્ડ બફેલો રાખવાનો છે. તો નિતિન.
તો અહીંયા આપણને નીતિન અને સિદ્ધાર્થના જ વાક્યો આપેલા છે, તો 3 વાક્યો સિદ્ધાર્થ બોલી શકે છે અને 2 નીતિન. તો એ પછી આગળ આપણે જોઈએ તો અહીંયા એક્ટિવિટી ઈ, જેની અંદર આપણને કહ્યું છે વોટ વિલ યુ બીકમ, તમે શું બનશો? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર ઓર અ ફાર્મર. તો તમે શિક્ષક બનવા માગો છો, ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર કે ફાર્મર, ખેડૂત. વોટ વિલ યુ ડુ ધેન, અને પછી તમે શું કરશો? યુ કેન એડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો, તમે અહીંયા નવા વિચારો તમારા અહીંયા રજૂ કરવાના છે. તો અહીંયા આપણે એક એસે લખવાનો છે, આઈ વિલ બીકમ અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, અ ફાર્મર. કોઈ પણ વિશે તમે બનવા માગો છો, તો તમે અહીંયા બનવા માગો છો તો શું બનશો, તો એ વિશે અહીંયા તમારે વાત કરવાની છે. તો અહીંયા આપેલી જે સ્પેસ છે એની અંદર જો તમે ટીચર બનવા માગતા હો તો એ પ્રમાણે લખવાનું છે. અહીંયા બીજું આ 3 સિવાય બીજી કોઈ બનવા વિશે અહીંયા આપેલું નથી, એટલે આ 3માંથી કોઈ એક વિશે તમારે અહીંયા લખવાનું છે. હવે એ પછી આપણે જોઈએ આગળ એક્ટિવિટી 3F. હવે 3F જે છે એ પણ આપણે ડિસ્કસ કરવાનું છે. વર્ક ઇન ગ્રુપ, ગ્રુપની અંદર ડિસ્કસ કરવાનું છે. વોટ વિલ યુ નોટ ડુ, તમે શું કરશો નહીં? યુ કેન રાઇટ ઇટ ઇન ગુજરાતી, તમે ત્યાં ગુજરાતીમાં પણ આના જવાબ લખી શકો છો. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ, તમારા વર્ગની અંદર તમારા વ્યૂઝ, તમારું દ્રષ્ટિકોણ, તમારા વિચારો રજૂ કરવાના છે. તો અહીંયા આપ્યું છે ફર્સ્ટ નંબરમાં યુ આર અ પ્રિન્સિપાલ, જો તમે પ્રિન્સિપલ હો છો તો તમે શું કરશો? તો અહીંયા પ્રિન્સિપલ તરીકે તમારે શું કરવાનું હોય તો એ વિશે તમારે લખવાનું છે. તમે ગુજરાતીમાં પણ કહી શકો કે હું બાળકોને ડિસિપ્લિનમાં રહેવાનું શીખવીશ, હું નિયમોનું પાલન કરાવીશ. તો એ પ્રમાણે તમારા વિચારો અહીંયા તમારે રજૂ કરવાના છે. તો તમે 2 કે 3 વાક્યો લખી શકો છો. બીજા નંબરની અંદર છે યુ વોન્ટ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી, તમે ફિટ એન્ડ હેલ્ધી એટલે કે તંદુરસ્ત રહેવા માગો છો, તો તમે અહીંયા શું કહેશો? તમારા વિચારો શું રજૂ કરશો? તમે ફિટ અને હેલ્ધી રહેવા માગો છો તો એ પ્રમાણે તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. તો અહીંયા ફિટ અને હેલ્ધી રહેવું હોય તો પહેલાં તો શું કરવું પડે? આપણે જંક ફૂડ એટલે કે જે પેકેટ લાવીને ખાઓ છો તમે, બાલાજી અને બીજા કોઈ વેફર્સ કે નમકીન, તો એ બંધ કરવા પડે. તો શું કરશું અહીંયા? આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ, આઈ વિલ નોટ ગેટ અપ લેટ, તો શું કહી શકીએ? હું મોડા નહીં ઉઠું તો વહેલા ઉઠું એમ પણ કહી શકીએ ને. આઈ વિલ ગેટ અપ એવરી ડે અર્લી મોર્નિંગ. એ જ પ્રમાણે બીજું શું કરવું પડે? ઓકે, આઈ વિલ વોક એવરી ડે, સવારે ઉઠીએ તો ખરા પણ ચાલીએ નહીં, એક્સરસાઇઝ ન કરીએ તો ફિટ એન્ડ હેલ્ધી રહી શકાય નહીં. તો આ પ્રમાણે તમારે અહીંયા ગુજરાતી અથવા તો અંગ્રેજી બેમાંથી કોઈ પણ તમારી લેંગ્વેજમાં તમે અહીંયા લખી શકો છો. યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તમારે એન્યુઅલ એક્ઝામિનેશન એટલે કે વાર્ષિક પરીક્ષા છે, તો તમે શું કરશો? તો શું કરશો અહીંયા? વાર્ષિક પરીક્ષા હોય તો શું કરવું પડે? તૈયારી કરવી પડે ને, સારી રીતે અભ્યાસ કરવો પડે. તો શું કરશો? હા, આઈ વિલ સ્ટડી વેલ, I get up early morning and I read 5 hours, 5 કલાક વાંચીશ. તો I read all the chapter, all the question answer, હું બધા જ પ્રશ્નો જવાબ વાંચીશ, બધા જ પ્રકરણ વાંચીશ. એ પ્રમાણે અહીંયા તમારે ત્રીજા પ્રશ્નનો પણ જવાબ આપવાનો છે. હવે એક્ટિવિટી 3G, અહીંયા કેટલીક એવી પણ એક્ટિવિટી આપી છે જે એક્ઝામમાં પૂછાતી નથી પણ આપણે અહીંયા બુકની અંદર સોલ્વ કરીએ છીએ. ટોક વિથ ધીસ પર્સન, આ વ્યક્તિઓ સાથે તમારે વાત કરવાની છે. ફિલ ધેર ડિટેલ્સ ઇન ધ ટેબલ, અહીંયા આગળ હું તમને ફિલ કરાવું એ પ્રમાણે નહીં પણ આવા વ્યક્તિઓ જોડે તમારે વાત કરી અને એ પ્રમાણે તમારે અહીંયા ડિટેલ્સ એમની માહિતી લખવાની છે. યોર ફેવરાઇટ ટીચર, તો તમારા મનગમતા કોઈ શિક્ષક, તો એમનું નામ લખવાનું છે. અહીંયા આપેલી સ્પેસ અહીંયા એમનું નામ લખવાનું છે. એજ્યુકેશન એટલે કે એમને જે શિક્ષણ મેળવ્યું છે એ લખવાનું છે. સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, તો એમને ગમતો એમનો રસનો જે વિષય છે એ લખવાનું છે. બીજા નંબરની અંદર આપ્યું છે અહીંયા એન ઓટો ડ્રાઈવર
તો એને ઓટો ડ્રાઈવર એટલે કે રિક્ષાનો જે ડ્રાઈવર છે એને પૂછી એની જોડે માહિતી લઈ અને એનું નામ લખી અહીંયા એનું ક્વોલિફિકેશન જે કંઈ ક્વોલિફિકેશન એ જે અભ્યાસ કર્યો હોય જ્યાં સુધી એ લખવાનું છે અને સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તો એમને કોઈ ગમતો વિષય હોય એ અહીંયા ખાનામાં તમારે લખવાનો છે. ત્રીજા નંબરમાં આપેલું છે અ ડૉક્ટર એટ નિયરેસ્ટ પીએચસી. તમારા નજીકમાં આવેલા કોઈ પીએચસી સેન્ટરના ડૉક્ટરની સાથે તમારે વાત કરવાની. તો એમનું નામ લખી એમનું ક્વોલિફિકેશન અને એમના રસનો વિષય એટલે કે એમને જે ગમતું હોય એ વિષય એના વિશે અહીંયા લખવાનું છે. ચોથા નંબરની અંદર આપ્યું છે અ શોપકીપર. શોપકીપર એટલે કે દુકાનદાર. તો અહીંયા એનું નામ, બીજા ખાનાની અંદર દુકાનદારનું એજ્યુકેશન, ક્વોલિફિકેશન અને ઇન્ટરેસ્ટનો વિષય એટલે કે એમને ગમતો વિષય. એ જ પ્રમાણે અહીંયા ત્રીજા નંબરની અંદર 5મા નંબરમાં છે તલાટી. તો તલાટી તો અહીંયા પણ તમારી આસપાસ કોઈ તલાટી રહેતા હોય તો એમનું નામ, એમનું ક્વોલિફિકેશન અને એમને ગમતો એમનો રસનો વિષય એના વિશે અહીંયા તમારે લખવાનું છે. તો અહીંયા આપણી એક્ટિવિટી 3 એ પૂર્ણ થાય છે, જે આપણે 2 વિડીયોની અંદર પૂરી કરી છે. તો અહીંયા તમને કંઈ ન સમજાયું હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.